નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગત વિધાનસભાની ચૂંટણી પહેલા રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા અને ગોંડલના જયરાજસિંહ જાડેજા વચ્ચે વિવાદ સર્જાયો હતો। ગોંડલ વિધાનસભાની ટિકિટને લઈને શરૂ થયેલો વિવાદ વર્ચસ્વની લડાઈ બની ગયો હતો, પરંતુ ચૂંટણી પૂરી થઈ ગઈ છે તેમ છતાં પણ હજુ પણ આ વિવાદ ચાલુ જોવા મળી રહ્યો છે। જી હા, વિધાનસભાની ચૂંટણીને 1 વર્ષ પૂરા થયા બાદ પણ રીબડા અને ગોંડલ વચ્ચેનો વિવાદ યથાવત જોવા મળી રહ્યો છે, કારણ કે રિપોર્ટ અનુસાર એવી જાણકારી મળી રહી છે કે ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં લેવા પાટીદાર સમાજનું સંમેલન મળ્યું હતું અને આ સંમેલનમાં જયરાજસિંહ જાડેજાએ રીબડાના ક્ષત્રિય આગેવાન અનિરુદ્ધસિંહ જાડેજાનું નામ લીધા વગર તેમના પર નિશાન સાધ્યું હતું। મીડિયા રિપોર્ટ અનુસાર એવી જાણકારી મળી રહી છે કે જયરાજસિંહે એવો દાવો કર્યો છે કે રીબડામાં છેલ્લા 1 વર્ષથી શાંતિની સ્થાપના થઈ છે, જમીનનો ભાવ વધ્યા છે, કોઈ વ્યક્તિએ રીબડામાં જમીન ખરીદવી હોય તો વિના સંકોચે ખરીદે, પછી કોઈ મુશ્કેલી આવશે તો હું આ જમીનને સંભાળીને વેપારીને રૂપિયા આપી દઈશ। રીબડાના અનિરુદ્ધસિંહનું નામ લીધા વિના અહીંયા ખેડૂતો પાસેથી ઓછા ભાવે જમીન ખરીદી કરીને વેપારીઓને અનિરુદ્ધસિંહ જૂથે કહે છે તે ભાવમાં જમીન ખરીદવી પડતી હોવાના આક્ષેપ લગાવ્યા હતા। જો કે હવે કોઈ પણ વ્યક્તિ બજારની કિંમત પર જમીનની ખરીદ વેચાણ કરી શકે છે। તમે જણાવી દઈએ કે ખબરો અનુસાર આ કાર્યક્રમમાં ગોંડલ ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોગરા, જિલ્લા ભાજપ પ્રમુખ સહિત ગોંડલ તાલુકાના ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત જયરાજસિંહે રીબડામાં મહિલા અનામત અંગે પણ અનિરુદ્ધસિંહ જાડેજાના પરિવાર દ્વારા લગાવવામાં આવેલા બોર્ડ પર કટાક્ષ કર્યો હતો। આ મુદ્દે તમે જણાવ્યું કે રીબડાના અનિરુદ્ધસિંહ પરિવાર દ્વારા વિધાનસભાની ચૂંટણી સમયે કોંગ્રેસને સમર્થન જાહેર કર્યું હતું, ત્યારે મોદીનો ફોટો નહીં પરંતુ સોનિયા ગાંધીનો ફોટો મૂકીને તેની ધુપલિયાથી આરતી કરવી જોઈએ। ગોંડલ તાલુકામાં બચવા અને ભાજપના હોર્ડિંગ મારી રહ્યા હોવાના કટાક્ષ કર્યા હતા। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।